હળવદ તાલુકાના ટીકર ગામ પાસે પુલ જે બનાવવામાં આવ્યો છે તે જર્જરિત છે, તેમ છતાં પણ ત્યાંથી વાહનો પસાર થાય છે। ત્યારે જો ત્યાં કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેવો સવાલ હવે ગ્રામજનો પૂછી રહ્યા છે। મળતી વિગત પ્રમાણે બુધવારે સવારે વડોદરા અને આણંદને જોડતા રસ્તા ઉપરનો પુલ તૂટી પડ્યો હતો અને તેમાં નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે। જે બનાવને લઈને સમગ્ર રાજ્યની અંદર આવેલા પુલની પરિસ્થિતિનો સામે સવાલો ઉઠવા લાગ્યા છે। ત્યારે વાત કરીએ મોરબી જિલ્લાની તો હળવદ તાલુકાના ટીકર ગામ પાસે બ્રાહ્મણી નદી ઉપર જે પુલ બનાવવામાં આવ્યો છે તે વર્ષ 2003-4ની વચ્ચે બનાવવામાં આવ્યો હતો અને તે પુલ જર્જરિત થઈ ગયો છે અને જેથી કરીને ત્યાંથી ભારે વાહનોની અવરજવર બંધ કરવા માટેના બંને બાજુ બોર્ડ મૂકવામાં આવ્યા છે। આટલું જ નહીં પરંતુ આ પુલ ઉપર છેલ્લા વર્ષોમાં 1-2 નહીં પરંતુ 5-1 વખત થીગડા મારવામાં આવ્યા છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। અને આ જર્જરિત પુલ ઉપરથી હાલમાં પણ જ્યારે સ્કૂલ બસ, એમ્બ્યુલન્સ સહિતના નાના મોટા વાહનો પસાર થાય છે ત્યારે કોઈ પણ જીવલેણ અકસ્માત સર્જાય, દુર્ઘટના સર્જાય તો તેના માટે માર્ગ મકાન વિભાગના અધિકારી, કોન્ટ્રાક્ટર, કલેક્ટર કે સરકાર કોણ જવાબદાર રહેશે તેવો અણીદાર સવાલ આજે ટીકર ગામના માજી સરપંચ સહિતના ગામના આગેવાનો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। લગભગ 20 થી 25 વર્ષ જેવું થયું છે। 20-25 વર્ષની અંદર આ પુલની અંદર 4 થી 5 ઠેકડા મારી દીધા, બરાબર। આ પુલ એકદમ જર્જરિત હાલતમાં છે અને આ પુલની પરથી ઘણી બધી બસો અને વાહનો બધા અવર જવર કરે છે અને સવારના પોરમાં સ્કૂલે છોકરાને જવા માટે મોટી તકલીફ છે। અને આ બ્રાહ્મણી નદી બે કાંઠે થઈ જાય એટલે મેઇન એક જ આધાર છે આનો કે આ પુલ ઉપરથી બધા વાહનોને પસાર થવું પડે। જો આ પુલ પડી જાય તો આનું જવાબદાર કોણ? નાગરિક જવાબદાર કે ગુજરાતના મુખ્યમંત્રી જવાબદાર કે અહીંના અધિકારીઓ જવાબદાર એના, બરાબર। આ પુલ એકદમ જર્જરિત હાલતમાં છે અને પડી જાય એવો જ છે। આ અતિ ઉપયોગી પુલ છે, 15 ગામને એવો જોડતો પુલ છે અને આ 20 વર્ષ જૂનો પુલ છે અને અહીંથી અત્યારે અવારનવાર સ્કૂલોના નાનતેન વાહનો નીકળે, એમ્બ્યુલન્સો નાનતેન આવે, દુર્ઘટના સર્જાય તો આનો જવાબદાર કોણ? કોઈ કંઈ હાનિ બની જાય, જાનહાનિ થાય તો એનો જવાબદાર કોણ? હવે સાહેબ આમાં તો એવું છે, આ પુલ રહ્યો જે અમારું રણકાંઠાનું ગામ નજીક, હવે અહીં અવારનવાર જવા માટે બીજી કોઈ સગવડતા છે નહીં। ઓલી પુલ તો તૂટી ગયો છે, અહીંયા તો હાલ એવું છે જ નહીં, બરાબર। તો હવે અહીંયા કોઈ સ્કૂલની બસ નીકળે કે કોઈ એમ્બ્યુલન્સ નીકળે કે કોઈ ગામના છોકરાઓ નીકળતા હોય અને આ પુલ જ્યારે પડે ત્યારે ઘટના બને તો શું કલેક્ટર જવાબદાર છે આના? તો કલેક્ટરને એવી ખબર નથી પડતી શું સુએ છે, ક્યારેય આ બાજુ આવતા જ નથી, ટીકરની શું દિશા છે જોવા માટે આવતા નથી સાહેબ। તો આની જેમ બને એમ જલ્દી આની જે તજવીજ થતી હોય કરે